આપણે એમ કહીએ કે સાતલાલજીના માથે, ખરેખર એનાથી પહેલા જાઓ તો આ બધા જ વૈષ્ણવના માથે જ બિરાજેલા છે. ક્યાંક ક્યાંક કોઈક ને કોઈક વૈષ્ણવના માથે જ બિરાજતા. અને એટલા માટે આ ભગવત સ્વરૂપો એ પુષ્ટિ માર્ગનું સૌથી મોટું વૈભવ છે. કારણ કે કોઈ ગમે તેટલા એકરોના મંદિર બાંધી લે, ગમે તેટલી કલાકૃતિઓ કરી લે, પણ એમાં બિરાજમાન કરેલું સ્વરૂપ ભલે સોનાનું બનાવી દે, પણ માનવે ઘડેલું જ મૂકવું પડશે. આવા સ્વયંભૂ પ્રગટેલા ભગવત રૂપો તો કેવલ ને કેવલ પુષ્ટિ માર્ગમાં બિરાજમાન. આ આપણો વૈભવ છે. મંદિર ગમે તેટલું મોટું થાય, પણ શ્રીનાથજી ક્યાંથી લાવશે? નવનીતલાલ ક્યાંથી આવશે? મથુરાધીશ, દ્વારકાધીશના આવા દિવ્ય સ્વરૂપો ક્યાંથી પ્રગટ? અને એ ભગવત સ્વરૂપો જે આપણા માથે બિરાજે છે, અને માનવામાં આ તો સમગ્ર પુષ્ટિ સૃષ્ટિના માથે બિરાજે છે. આપણું પહેલું તત્વ છે. પુષ્ટિ માર્ગના 5 તત્વ જે કહીએ છે, એ પહેલા એ તત્વોમાંનું પહેલું તત્વ ભગવત સ્વરૂપ, જેને આપણે નિધિ એટલે આપણું ધન, આપણું સર્વસ્વ. તમારા ઘરે પણ જે ઠાકોરજી બિરાજે છે, એ પણ શ્રીનાથજીના પ્રતિનિધિ રૂપે જ બિરાજે છે. વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે. 1.25 લાખ રૂપિયાનું ગુલાબ પોતાના ઘરે ઠાકોરજીના માથે મૂક્યું તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. એટલે તમે જેની સેવા કરો છો એ શ્રીનાથજી જ છે. તમે એને લાલન કહો કે ચિત્ર સ્વરૂપ કહો કે જુદા જુદા નામને ભલે બોલાવો, છે તો નિકુંજ નાયક શ્રીનાથજી. એમાં કોઈ ભેદ નથી. અને આ 7 સ્વરૂપો પણ શ્રીનાથજીના જ જુદી જુદી લીલાઓના ભેદ છે. આપણે ત્યાં રાસમાં 8 કૃષ્ણ અને 16 ગોપીઓ માનવામાં આવે તો 8 સ્વરૂપો અને નિકુંજ નાયક શ્રીનાથજી 9માં સ્વરૂપ. તો એ રીતે દ્વે ગોપી બીચ માધવ, 2 ગોપીઓની મધ્યમાં ઠાકોરજી. આમ આખું જે એક રાસ મંડળ છે, એ રાસ મંડળના બધા સ્વરૂપો છે, જુદી જુદી લીલાઓ છે. એટલે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ આપણે જોઈએ તો 7 સ્વરૂપનો ભાવ આવે. મથુરાધીશની મૂળ કંદરા દેખાય. બીજું સ્વરૂપ વિઠ્ઠલનાથજીનું, તો શ્રીનાથજીની મુષ્ટિકા વાળો હાથ, એ જોઈને વિઠ્ઠલનાથજીના સ્વરૂપનું ધ્યાન થાય આપણને. ત્રીજું સ્વરૂપ શ્રી દ્વારિકાધીશનું સ્વરૂપ, એમની ચોરસ પીઠિકા, તો શ્રીનાથજી બાબાની સમચોરસ પીઠિકા જોઈ દ્વારકાધીશનું સ્મરણ થાય. ચોથું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું, શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ જોઈ આપણને ગોકુલનાથજીનું સ્મરણ થાય. 5મું સ્વરૂપ શ્રી ગોકુલ ચંદ્રમાજીનું, શ્રીનાથજીનું મુખારવિંદ જોઈ આપણને ચંદ્રમાજીનો ભાવ આવે. 6મું સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજીનું, શ્રીનાથજીની ઠોડીમાં રહેલું ચીબુક જોઈ આપણને બાલકૃષ્ણલાલજીનું સ્મરણ થાય. 7મું સ્વરૂપ મદન મોહનલાલજીનું, શ્રીનાથજીના બંને કુંડળ વાળું મુખારવિંદ જોઈએ તો 2 સ્વામીજી સહિત બિરાજતા મદન મોહનલાલજીનો ભાવ આવે. આમ 7 સ્વરૂપ શ્રીનાથજીની જુદી જુદી લીલાના સ્વરૂપ. એમાં ભેદ નહીં જોવા. આપણી તકલીફ ત્યાં થઈ કે ભગવત સ્વરૂપોની લીલા ભેદનો આનંદ માણવાની જગ્યાએ આપણે લૌકિક વ્યવહારિક ભેદ માની લીધા. આ સ્વરૂપ મથુરાજી તો તમારા ઘરના, ગોકુલનાથજી અમારા ઘરના, દ્વારકાધીશ આના ઘરના, પેલા, અરે બધા આપણા જ છે. શ્રીનાથજી જો આપણા છે તો બધા સ્વરૂપો આપણા જ છે. એ જ પ્રભુ. જેમ કોઈ એક વ્યક્તિ હોય, એ ઓફિસની ચેર પર બેઠો એનો ફોટો પાડો, એ સ્પોર્ટ્સ રમતો એનો ફોટો પાડો, એ નાચતો ત્યારે એનો ફોટો પાડો, એ સૂતો ત્યારે એનો ફોટો પાડો. જુદા જુદા કામ કરી રહ્યો છે, વ્યક્તિ તો એ જ છે ને. એમ શ્રીનાથજી એ જ છે, જુદી જુદી લીલાના સ્વરૂપો. તો ભાવ ભાવના, લીલા ભાવના અને સ્વરૂપ ભાવના, આ 3 પ્રકારની ભાવનાઓના ભેદથી આપણે ત્યાં જુદી જુદી લીલાના સ્વરૂપો. અને એટલા માટે ક્યારે પણ ભેદ બુદ્ધ, મેં કહ્યું ને, પ્રાકૃત નથી. લૌકિક વ્યવહારિક બુદ્ધિ ભગવત સ્વરૂપો ને અલૌકિક તત્વોમાં ક્યારે વાપરવી નહીં. વાપરશો તો નુકસાન આપણને જ થશે. તમે પોતે એનો આનંદ ગુમાવી દેશો. તો આ પહેલું તત્વની જો ચર્ચા કરો, શ્રીજી શ્રી નવનીત પ્રિયાજી સુખકારી, પ્રિયાજી સુખકારી, સમરો શ્રી મથુરાના કુંજ બિહારી, સમરો શ્રી મથુરાના કુંજ બિહારી, આ પુષ્ટિ માર્ગના
સૌથી પહેલું તત્વ શ્રીજી છે. અનેક નામે જેને આપણે બોલે, ઘણા દેવ દમન શ્રીનાથજી કહે, ઘણા નિકુંજ નાયક શ્રીનાથજી કહે, ઘણા શ્રી ગોવર્ધન નાથજી કહે. અને આપણને બધાને શોર્ટ ફોર્મ કરવાની આદત છે ને, જય શ્રી કૃષ્ણનું JSK કરી નાખ્યું આપણે. અને એટલે શ્રીનાથજીનું બહારને કારણે, અને મેં આમાં શોર્ટ ફોર્મ કરતા પણ બહારને કારણે શ્રી ગોવર્ધન નાથજી, એટલે તો પહેલો અક્ષર શ્રી, છેલ્લો અક્ષર શ્રી. શ્રીજી એ પહેલું તત્વ છે. આ સર્વસ્વ પુષ્ટિ માર્ગના પ્રત્યેક વૈષ્ણવનું સર્વસ્વ એ નિકુંજ નાયક શ્રીનાથ. અનેક અનેક ભાવો બતાવ્યા છે, એના રૂપ, લીલા, ઇતિહાસ, ભાવના, કંદરા, પ્રાગટ્ય, ઘણી બધી કથાઓ શ્રીનાથજીના સ્વરૂપ સાથે જોડાયેલી. જો નામની ચર્ચા કરીએ તો ઠાકોરજીના સ્વરૂપની ભાવના સામે આવે. પેલો એક ભાવ નિકુંજ નાયક શ્રીનાથ, એટલે કે નિકુંજના નાથ. નિકુંજ ક્યાં છે? આપણું ગોલોક ધામ પ્રગટ ક્યાં છે? તો કે ગિરિરાજની ભીતર. અને ત્યાં પ્રગટ ગોલોક ધામ વિરાજમાન છે. દ્વાદશ નિકુંજ છે અને એના નાયક, એના પ્રધાન નાયક એ શ્રીનાથજી છે. અને એટલા માટે એમનું નામ છે નિકુંજ નાયક શ્રીનાથજી. જે સ્વરૂપની ભાવના બતાવી. ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકાર્યસ્ય દક્ષિણેન કરિણા સમુષ્ટિ કૃત્ય મનાસ્તિર વામમ કરમ સમુદ ધૃત્ય નિહનું તે પશ્ય ચાતુરીમ. એટલે કે નિકુંજના કંદરાની દ્વાર ઉપર ઊભા છે શ્રીનાથજી બાબા. અને નિકુંજથી જે વિખૂટા પડેલા છે જીવો, એને પોતાના દ્વાર પર આવી ઊંચો હાથ કરી અને નિકુંજ નાયક શ્રીનાથજી બોલાવી રહ્યા છે, આવ આવ આવ. આખી સ્વરૂપની ભાવના જે આપણે જાણીએ છીએ, આ પ્રભુ દ્વાર સુધી પધાર્યા છે. કારણ કે ભીતર તો અનેક પ્રકારની લીલા થઈ રહી છે, પણ રાસ કરતા કરતા પ્રભુને વિચાર થયો, આ રાસમાંથી જે વિખૂટા જીવ પડ્યા છે એ તો સંસારમાં ગયા છે અને સંસારના સુખ દુઃખનો અનુભવ કરી રહ્યા છે. રાસના પરમ આનંદને ગુમાવી ચૂક્યા છે, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે. અને એટલા માટે સ્વયં શ્રીનાથજીએ પોતાના સ્વામીજી રૂપ શ્રી મહાપ્રભુજીને મોકલ્યા છે નિકુંજમાં પાછા લાવવા માટે. તો દ્વાર પર ઉભા રહી ઊંચો હાથ કરીને બોલાવે છે. શરણે આવે એટલે એના હૃદયને પોતાની મુષ્ટિકમાં બંધ કરે છે અને માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ જીવ મારો થયો છે, તારા કામનો રહ્યો નથી. હવે તારો પ્રભાવ આના ઉપર નહીં ચાલે. એટલે ભક્તિ સુંદરી ને માયા દાસી બે મૂરત પ્રગટાવી, તેમાં પહેલી નખસિક સુભગા શ્રી હરિને મન ભાવી. તો ભક્તિ તો સુંદરી છે અને માયા દાસી છે. આપણા પુષ્ટિ માર્ગમાં માયાથી આવૃત ભગવાન નથી, માયા તો ભગવાનની દાસી છે, પ્રભુની આજ્ઞા પ્રમાણે કામ કરે છે. એટલે બે પ્રકારની માયાની વાત કરી છે આપણે ત્યાં, લીલો ઉપયોગી અને વ્યામોહી. મહાપ્રભુજી બે પ્રકારની માયા સમજાવે, એક સંસારમાં ફસાવનારી અને બીજું લીલામાં સહાયક કરનારી. તો શ્રીનાથજી બાબા હૃદયને મુષ્ટિકમાં બંધ કરે છે ભક્તોના, જે કમર પર જમણા હાથ છે, અને માયાને અંગુષ્ઠ બતાવે છે. ગીતાજીમાં જેમ કહ્યું ને, ભગવાન મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી, જે મારો થાય એ જ માયાને તરે છે. ભગવાનના ચરણોમાં આવતા જ ભગવાન હૃદયમાં મુઠ્ઠીમાં પકડે. તમે શરણાગત થાઓ એટલે તમારા અલૌકિકને સાધવાની ચિંતા ભગવાનને થઈ જાય. જેમ કોઈ બાળકને કોઈ ખોળામાં આપીને જાય એટલે આને સાચવજો, હવે ચિંતા કોને હોય? બાળક તો ખોળામાં છે તો નિશ્ચિત છે. જે આપી ગયો એને એમ છે કે મેં પેલાને આપ્યો છે એટલે ચિંતા નથી, સાચવજો. તો જેને ખોળામાં લીધો એને ચિંતા છે. એ મહાપ્રભુજી આ જીવનો હાથ પકડીને ઠાકોરજીના હાથમાં આપી જાય, લો આપનો જીવ આપને આપ્યો. મહાપ્રભુજી નિશ્ચિંત થયા, જીવ નિશ્ચિંત થયો, ચિંતા તો ઠાકોરજીને થઈ. અને એટલે જ તો પ્રભુએ કહ્યું, અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં મહામ. જે મારો થાય છે એનો યોગ ક્ષેમ બધું હું કરું, મારાની ચિંતા હું કરું. આપણે તો એટલું જ સિદ્ધ કરવાનું છે કે પ્રભુને એટલો ભરોસો અપાવવાનો